સ્ટુડન્ટ્સ, આજે આપણે આર્ટિકલ 2.9 ધ બ્રેકડાઉન મિકેનિઝમ્સ સ્ટાર્ટ કરશું. હવે બ્રેકડાઉન એટલે શું? બ્રેકડાઉન એટલે તમે લાસ્ટ લેક્ચરમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પીએન જંક્શનમાં જોયું હતું કે રિવર્સ બાયસમાં આ રીજન જેનામાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ ઉપર બહુ વધારે કરંટ ઇન્ક્રીઝ થઈ જાય છે. જો વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે છે પણ કરંટ બહુ વધારે ઇન્ક્રીઝ થઈ જાય છે. બહુ વધારે કરંટ ઇન્ક્રીઝ થાય જે રીજનમાં રિવર્સ બાયસમાં, એને બ્રેકડાઉન રીજન કહેવાય. હવે બ્રેકડાઉન એટલે રિવર્સ બાયસમાં બહુ વધારે કરંટ ઇન્ક્રીઝ થાય એ રીજન. તો બ્રેકડાઉન થવાના બે મિકેનિઝમ્સ છે. એક છે એવાલાન્ચ બ્રેકડાઉન અને એક છે ઝેનર બ્રેકડાઉન. One is avalanche breakdown, another is Zener breakdown. So there are two mechanisms which give rise to breakdown of PN junction under reverse bias. અને breakdown હંમેશા reverse bias માં થાય. અને આ two mechanisms કયા છે? Avalanche and Zener breakdown. First of all, we'll see number A, avalanche breakdown. Under reverse bias condition of PN junction, the reverse current is due to movement of minority charge carriers across the depletion layer. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ છે કે રિવર્સ બાયસમાં જે કરંટ ફ્લો થાય કોના કારણે થાય? માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે. હવે as reverse bias voltage is increased, a minority electron passing through the depletion layer gains high kinetic energy. Because as the voltage increases, the speed of flow of electron also increases. જ્યારે તમે રિવર્સ બાયસ વોલ્ટેજ V ને વધારો ત્યારે શું થાય? તમને ખબર છે કે જેમ જેમ તમે વોલ્ટેજ વધારો એમ તમારો ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી વધતી જાય. તમને ખબર છે તમે વોલ્ટેજ વધારો તો ઇલેક્ટ્રોન જે છે એને એનર્જી કેટલી મળે? EV જેટલી. તમને ખબર છે ને, EV જેટલી. અને આ એનર્જી કઈ રીતે યુઝ કરે ઇલેક્ટ્રોન? આ એનર્જીના કારણે ઇલેક્ટ્રોનની સ્પીડ વધી જાય. ઇલેક્ટ્રોનની સ્પીડ V વધે, મતલબ વેલોસિટી વધે તો શું થાય? એની ½ mv², એની કાઇનેટિક એનર્જી પણ વધે. એઝ વોલ્ટેજ ઇન્ક્રીઝીસ, જેમ જેમ વોલ્ટેજ વધારો એમ તમારું ઇલેક્ટ્રોનની સ્પીડ પણ વધે, ગતિ પણ વધે. અને સ્પીડ V વધે તો ½ mv², જે કાઇનેટિક એનર્જી છે, ગતિ ઉર્જા છે, ગતિ વધે તો ગતિ ઉર્જા પણ વધે, કાઇનેટિક એનર્જી પણ વધે. ઓકે, સો એઝ રિવર્સ બાયસ વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝડ, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઓલ્સો ઇન્ક્રીઝીસ. ઇલેક્ટ્રોન પાસે વધારે કાઇનેટિક એનર્જી કે ગતિ ઉર્જા હોય અગર તમે રિવર્સ બાયસ વોલ્ટેજને વધારો ત્યારે. When this electron with high kinetic energy collides with a crystal atom, an electron in covalent bond may acquire sufficient energy to become free from the bond. Thus, a covalent bond is broken and we can say that one electron on collision with a crystal atom generates a pair of electron and hole. હવે આ ઇલેક્ટ્રોન જે છે જેની બહુ વધારે કાઇનેટિક એનર્જી છે, જેના પાસે બહુ વધારે એનર્જી છે, આ ઇલેક્ટ્રોન એક ધારો કે છે જેના પાસે બહુ વધારે કાઇનેટિક એનર્જી છે, એ એક ક્રિસ્ટલ એટમ કોઈક એક એટમ સાથે ભટકાય તો શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે ને એ જ્યારે આ એટમ સાથે ભટકાશે ત્યારે શું થશે કે એની જે આ ઇલેક્ટ્રોનની બહુ હાઈ એનર્જી છે ને એના કારણે એટમના કોવેલન્ટ બોન્ડ બ્રેક થશે. અને એટમના કોવેલન્ટ બોન્ડ બ્રેક થાય તો શું થાય? ઇલેક્ટ્રોન હોલ પેર બને. વિચ મીન્સ કે one electron on collision with crystal generates a pair of electron and hole. એટલે એક ઇલેક્ટ્રોન જ્યારે ક્રિસ્ટલ એટમ સાથે કોલાઇડ કરે કે ભટકાય ત્યારે એક ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ કરે. એટલે કે એક ઇલેક્ટ્રોન
એક એટમ સાથે ભટકાણું અને મને 2 ફ્રી ચાર્જ કેરિયર્સ મળ્યા. ઓકે, by the same process each of the carriers in turn generates a pair of electron and hole. Thus in process of collision and subsequent breaking of covalent bonds, the number of free electrons and holes goes on increasing. હવે શું થાય કે આને આ એક ઇલેક્ટ્રોન હોલ પેર બની, આ બંનેની પણ કાઇનેટિક એનર્જી વધારે હશે. તો ઇલેક્ટ્રોન જ્યારે કોઈક એક એટમ સાથે ભટકાશે, કોલાઇડ કરશે, તો ફરી એક ઇલેક્ટ્રોન હોલ પેર બનશે. અને આ હોલ જ્યારે કોઈક બીજા એટમ સાથે ભટકાશે ત્યારે ફરી ઇલેક્ટ્રોન હોલ પેર બનશે. અને એ રીતે તમારા પાસે 4 ફ્રી ચાર્જ કેરિયર્સ આવી જશે, 4 ફ્રી ચાર્જ કેરિયર્સ. અને આ 4 ફ્રી ચાર્જ કેરિયર્સ જે છે એ બીજા 4 ક્રિસ્ટલ એટમ સાથે ભટકાશે તો ઓર વધારે કોવેલેન્ટ બોન્ડ બ્રેક થશે. ને મારી પાસે એવા 8 ફ્રી ચાર્જ કેરિયર્સ હશે. હવે આ 8 ફ્રી ચાર્જ કેરિયર્સ આગળ બીજા 8 ક્રિસ્ટલ એટમ સાથે ભટકાઈ અને 16 ફ્રી ચાર્જ કેરિયર્સ જનરેટ કરશે. 16 ફ્રી ચાર્જ કેરિયર્સ બીજા 16 ક્રિસ્ટલ સાથે ભટકાઈ અને 32 ફ્રી ચાર્જ કેરિયર્સ બનાવશે. એ 32 ફ્રી ચાર્જ કેરિયર્સ 32 ક્રિસ્ટલ સાથે કોલાઇડ થઈને 64 ફ્રી ચાર્જ કેરિયર્સ બનાવશે. એન્ડ સો ઓન. આ વધતું જ જશે, 164, 128, ઇટ વિલ ગો ઓન એન્ડ ઓન. એટલે ચાર્જીસ મલ્ટીપ્લાય થતા જ જશે. 1, 2, 4, 8, 16, 32, 64, 128, એ રીતે ચાર્જીસ, નંબર ઓફ ફ્રી ચાર્જ કેરિયર્સ મલ્ટીપ્લાય થતા જ જશે. This cumulative phenomenon is called avalanche multiplication. આ જે ફ્રી ચાર્જ કેરિયર્સના નંબર મલ્ટીપ્લાય થતા જ જાય છે ને એને avalanche multiplication કહેવાય. Consequently, a large reverse current flows through the junction and the diode is said to be in the avalanche breakdown region. હવે બહુ avalanche multiplication કારણે બહુ વધારે નંબર ઓફ ચાર્જ કેરિયર્સ થઈ જાય. હવે બહુ વધારે નંબર ઓફ ફ્રી ચાર્જ કેરિયર્સ મળે આપણે. હવે કરંટ શું હોય? કરંટ ઇઝ નથિંગ બટ યોર ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઓર હોલ્સ. તો જેટલો વધારે તમારી પાસે ઇલેક્ટ્રોન્સ કે હોલ્સ છે એટલો વધારે તમારો કરંટ ફ્લો કરશે. તો એવલાન્ચ મલ્ટિપ્લિકેશનના કારણે બહુ વધારે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ છે. તો બહુ વધારે કે બહુ મોટો, બહુ લાર્જ રિવર્સ કરંટ પણ ફ્લો થશે જંક્શનના થ્રુ. અને રિવર્સ બાયસમાં લાર્જ કરંટ ફ્લો થાય એને શું કહેવાય? બ્રેકડાઉન રીજન કહેવાય. અને આ બ્રેકડાઉન કોના કારણે થયું છે? એવલાન્ચ મલ્ટિપ્લિકેશન કારણે. એટલે આ રીજનને એવલાન્ચ બ્રેકડાઉન રીજન પણ કહેવાય. If the current is not limited by some external resistance, the diode may get permanently damaged. હવે બ્રેકડાઉન શું હોય? બ્રેકડાઉન એટલે કરંટ બહુ વધારે પડતો થઈ જાય એને બ્રેકડાઉન કહેવાય. કરંટ બહુ વધારે પડતો થાય. હવે કોઈ પણ ડિવાઇસમાંથી તમે બહુ વધારે કરંટ ફ્લો કરો તો શું થાય? એ ડિવાઇસ બગડી જઈ શકે, એ ડિવાઇસ ડેમેજ થઈ શકે. તો બ્રેકડાઉન રીજનમાં આપણે શું કરવું પડે? બ્રેકડાઉન રીજનમાં આપણે એક એ ડાયોડ છે, એ જે પણ ડાયોડ છે એના બારે કંઈક એના બારે એટલે એક્સટર્નલી એક રજિસ્ટર લગાવી દેવું પડે. જેના કારણે શું થાય કે એ રજિસ્ટર ઉપરના કારણે તમારું કરંટ લિમિટ થઈ જાય, કરંટ ઓછો થઈ જાય. જેવું આ રીજનમાં જો કરંટ એકદમ વધતો જ જાય છે આ રીતે, જેના કારણે શું થઈ શકે કે તમારી ડિવાઇસ ખરાબ પણ થઈ શકે બહુ વધારે કરંટના કારણે. તો કરંટને લિમિટ કરવા માટે, કરંટને ઓછું કરવા માટે એ ડિવાઇસના સાથે બારેથી એક રેઝિસ્ટર લગાવી દો, જેનાથી તમે કરંટને કંટ્રોલ કે ઓછું કરી શકો. અગર તમે એવું ન કરો તો તમારો ડિવાઇસ, તમારો ડાયોડ કે તમારી ડિવાઇસ
પરમનન્ટલી ડેમેજ થઈ શકે છે. ઇટ કેન એ ખરાબ થઈ શકે છે. નાઉ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન એવલેન્ચ બ્રેકડાઉન વોલ્ટેજ. એવલેન્ચ બ્રેકડાઉન વોલ્ટેજ ઉપર ટેમ્પરેચરનો શું અસર પડે છે? The magnitude of avalanche breakdown voltage increases as junction temperature increases. જેમ જેમ તમે જંક્શન ટેમ્પરેચર વધારો એમ તમારો avalanche breakdown voltage પણ વધે. Next topic is Zener breakdown. In a PN junction diode in which both P and N region are heavily doped, the width of depletion layer is very small. હવે કોઈ એવું એક PN જંક્શન હોય જેનામાં જે બહુ વધારે હેવીલી ડોપ્ડ હોય. હેવીલી ડોપ્ડ એટલે શું કે ઇમ્પ્યોરિટી કોન્સન્ટ્રેશન વધારે હોય. તો એવું એક PN જંક્શન જેમાં ઇમ્પ્યોરિટી કોન્સન્ટ્રેશન વધારે હોય એટલે કે અગર એ હેવીલી ડોપ્ડ હોય તો એ કેસમાં PN જંક્શનની ડિપ્લીશન લેયર બહુ પતલું હોય. ડિપ્લીશન લેયર બહુ પતલું હોય. આ તમે એક PN જંક્શન કન્સિડર કરો જેમાં આ ડિપ્લીશન લેયર છે. આ ડિપ્લીશન લેયરની વિડ્થ, ડિપ્લીશન લેયરની પહોળાઈ કેટલી છે? ડી. આ આટલું જે છે એ ધીસ ઇઝ નથિંગ બટ ડી. અગર ડિપ્લીશન લેયર પતલું હોય તો આ ડીની વેલ્યુ પણ બહુ સ્મોલ હોય. તો ઝેનર બ્રેકડાઉન માટે આપણે શું કરવાનું છે? ઝેનર બ્રેકડાઉન માટે એક PN જંક્શન લેવાનું વિચ ઇઝ હેવીલી ડોપ્ડ, જેમાં ઇમ્પ્યોરિટી કોન્સન્ટ્રેશન વધારે છે. તો જે અગર હેવીલી ડોપ્ડ PN જંક્શન ડાયોડ હશે તો ડિપ્લીશન લેયરની વિડ્થ બહુ નાની હશે, બહુ પતલું હશે. તો ડી ઇઝ ઓલ્સો વેરી સ્મોલ. ડી પણ એના કારણે જે ડી છે એ બહુ નાનો હશે. હવે ઝેનર બ્રેકડાઉન પણ આપણો બ્રેકડાઉન તો રિવર્સ બાયસમાં જ થાય. એટલે આપણે આ PN જંક્શન લીધું અને એને રિવર્સ બાયસ કરી નાખ્યું. P સાથે નેગેટિવ અને N સાથે પોઝિટિવ, અને એક્સટર્નલ બેટરીને કેપિટલ V નામ આપ્યું. અને ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયરને મેં V0 તરીકે દર્શાવ્યું છે. ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર તમે સમજો છો કે આપણે સેકન્ડ લેક્ચરમાં કોને ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર કહેવાય એ જોયું હતું. આ યુનિટના સેકન્ડ લેક્ચર ઉપર તમે ધ્યાન આપી શકો. કોને ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર કહેવાય? હવે કોઈ પણ PN જંક્શન ડાયોડ જેના ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર V0 છે અને બારેથી એને આપણે રિવર્સ બાયસ અપ્લાય કરીએ છીએ V જેટલું, તો ડિપ્લીશન લેયરમાં કે જંક્શનમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી હશે એનો ફોર્મ્યુલા તમને ડાયરેક્ટલી આપેલો છે. ઇલેક્ટ્રિક ફીલ્ડ એટ ધ જંક્શન. આ જંક્શન જે છે એના પર ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી હશે? E ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ V0 - V બાય D, વિચ મીન્સ E is inversely proportional to D. As D is very small, તમે જોયું કે D બહુ નાનો છે. વાય D નાનો છે? કારણ કે PN જંક્શન હેવીલી ડોપ્ડ છે. હેવીલી ડોપ્ડ હોય તો ડિપ્લીશન લેયર બહુ પતલો હોય D, સો D is very small. D is very small તો 1/D is very large. ઓબ્વિયસલી D નાનો છે તો 1/D મોટો હશે. 1/D મોટો હશે તો ઇલેક્ટ્રિક ફીલ્ડ E પણ બહુ મોટી હશે. સો ઇલેક્ટ્રિક ફીલ્ડ E ઇઝ ઓલ્સો વેરી હાઈ. હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ હાઈ છે, હવે તમને ખબર છે ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. E હાઈ છે, ઇફ E ઇઝ લાર્જ દેન F ઇઝ ઓલ્સો લાર્જ, સો ફોર્સ ઇઝ ઓલ્સો લાર્જ. આ વસ્તુને આપણે વર્ડ્સમાં લખીએ. એઝ ડિપ્લીશન લેયર ઇઝ વેરી સ્મોલ. અગર કારણ કે D બહુ નાનો છે, ઇફ ડિપ્લીશન લેયર પતલો છે, એઝ depletion layer is very small, that is D is very small, and high electric field will be developed across the junction. D નાનો છે તો E બહુ મોટો હશે because E is inversely proportional to D. An electric field of such high magnitude exerts a large force on valence electrons of Si atoms in the depletion layer. હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ જંક્શન ઉપર વધારે છે
તો જે તમારા ડિપ્લીશન લેયરમાં એટમ્સ છે એના ઉપર ફોર્સ પણ વધારે લાગે છે, અને આ ફોર્સ કારણે શું થશે? આ ફોર્સ કારણે કોવેલેન્ટ બોન્ડ્સ તૂટશે. હેન્સ ધ કોવેલેન્ટ બોન્ડ્સ આર બ્રોકન એન્ડ અ લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોલ પેર્સ આર પ્રોડ્યુસ્ડ. આ ફોર્સ કારણે ઘણા બધા કોવેલેન્ટ બોન્ડ્સ તૂટશે, અને આ કોવેલેન્ટ બોન્ડના તૂટવાના કારણે લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોલ પેર્સ બનશે. ફરીથી સમજો ઝેનર બ્રેકડાઉન કઈ રીતે થાય. ઝેનર બ્રેકડાઉન માટે આપણે શું કરવું પડે? એક પીએન જંક્શન ડાયોડ લેવાનો જે બહુ હેવીલી ડોપ હોય. હેવીલી ડોપ પીએન જંક્શન ડાયોડનો ડિપ્લીશન લેયર બહુ પતલો હોય, એટલે ડી બહુ નાનો હોય. અગર ડી બહુ નાનો છે તો E ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/d. તો અગર ડી નાનો છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E મોટી હશે. હવે F ઇઝ ઇક્વલ ટુ QE. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મોટી છે તો ફોર્સ પણ વધારે લાગશે. ડિપ્લીશન લેયરમાં ફોર્સ પણ વધારે લાગશે. હવે ડિપ્લીશન લેયરમાં જે એટમ્સ છે એના ઉપર ફોર્સ વધારે લાગે છે. એટમ્સ ઉપર ફોર્સ વધારે લાગે તો શું થાય? એ ફોર્સ કારણે ડિપ્લીશન લેયરમાં ઘણા બધા કોવેલેન્ટ બોન્ડ્સ જે છે એ તૂટી જાય છે. કોવેલેન્ટ બોન્ડ તૂટે તો શું બને? ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય. ઘણી બધી ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય એનો મતલબ શું? કે ઘણા બધા ચાર્જ કેરિયર્સ મળે. લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થયો એનો મતલબ શું? કે લાર્જ નંબર ઓફ ચાર્જ પેર કેરિયર્સ મળ્યું આપણે, ફ્રી ચાર્જ કેરિયર્સ. ને કરંટ શું છે? કરંટ ઇઝ નથિંગ બટ ધ ફ્લો ઓફ ફ્રી ચાર્જ કેરિયર્સ. કરંટ કોના કારણે મળે? ઇલેક્ટ્રોન્સ અને હોલ્સના ફ્લોના કારણે મળે. તો વધારે ઇલેક્ટ્રોન હોલ પેર્સ હોય તો કરંટ પણ વધારે મળે. સો આપણે ઘણો બધો લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોલ પેર કારણે આપણે લાર્જ અમાઉન્ટ ઓફ કરંટ પણ મળે છે. આ લાર્જ અમાઉન્ટ ઓફ કરંટ રિવર્સ બાયસમાં જે છે એને ઝેનર આને ઝેનર બ્રેકડાઉન કહેવાય. તો તમને અગર ઝેનર બ્રેકડાઉન ડિફાઇન કરવાનું કે સો વોટ વિલ સે? This process by which covalent bonds in the depletion region are directly broken by strong electric field is called Zener breakdown. Zener breakdown શું છે? તો એક પ્રોસેસ છે જેનાથી ડાયરેક્ટલી કોવેલેન્ટ બોન્ડ બ્રેક થઈ જાય સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે. સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરવાથી ડાયરેક્ટલી તમારા ડિપ્લીશન લેયરના કોવેલેન્ટ બોન્ડ બ્રેક થઈ જાય. એ પ્રોસેસને ઝેનર બ્રેકડાઉન કહેવાય. એન્ડ રિવર્સ વોલ્ટેજ એટ વિચ બ્રેકડાઉન ટેક્સ પ્લેસ ઇઝ કોલ્ડ ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ. અને એવો વોલ્ટેજ એવો રિવર્સ વોલ્ટેજ જે વોલ્ટેજ ઉપર તમારો ઝેનર બ્રેકડાઉન થાય એને ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ. ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ ઉપર ટેમ્પરેચરનો શું ઇફેક્ટ છે? મેગ્નિટ્યુડ ઓફ ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ decreases as junction temperature increases. જેમ જેમ જંક્શન ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ ડિક્રીઝ થાય. આ વસ્તુ એવેલેન્ચ કરતાં એકદમ ઉલટી છે. જો એવેલેન્ચમાં શું થાય છે કે જંક્શન ટેમ્પરેચર વધારો તો એવેલેન્ચ બ્રેકડાઉન વધે છે, પણ ઝેનરમાં શું થાય છે? જંક્શન ટેમ્પરેચર વધારો તો ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ ઘટે છે. શોર્ટ ક્વેશ્ચન્સ SQ 13, 14 ને 15 હોમવર્ક મળ્યો. SQ 13 is which mechanisms give rise to reverse bias to breakdown and reverse bias PN junction? કયા કયા મેકેનિઝમ કારણે બ્રેકડાઉન થાય રિવર્સ બાયસમાં? તો એવલાન્ચ ને ઝેનર. પછી SQ 14 છે, if junction temperature increases then magnitude of Zener breakdown voltage decreases. એ જ રીતે SQ 15,
if junction temperature increases, magnitude of avalanche breakdown voltage increases. તો આ રીતે તમને 1 માર્ક કરાવી શકે એક્ઝામમાં. પછી આ LQ5 અને LQ6 ને પણ હોમવર્ક મળ્યો. LQ5 ઇઝ એક્સપ્લેન ઝેનર બ્રેકડાઉન. ઝેનર બ્રેકડાઉન એક્સપ્લેન કરવા માટે અહીંયાથી સ્ટાર્ટ કરો અને આખો ઝેનર બ્રેકડાઉન એક્સપ્લેન કરી દો. ધેન LQ6 ઇઝ એક્સપ્લેન એવલાન્ચ બ્રેકડાઉન. તો આ પોઈન્ટથી સ્ટાર્ટ કરો અને છેક સુધી લખી દો એવલાન્ચ બ્રેકડાઉન. Next topic is Article 2.10, 2.10 Zener diode. Zener diode is a PN junction diode. It is operated under reverse bias condition in the breakdown region. Zener diode તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યું છે. Zener diode બેસિકલી એક PN જંક્શન ડાયોડ છે જેને તમે રિવર્સ બાયસ કન્ડિશનમાં વાપરી શકો છો, એને ઓપરેટ કરો છો. અને રિવર્સ બાયસની કઈ કન્ડિશન, કયા રિજનમાં? તો બ્રેકડાઉન રિજનમાં વપરાતો હોય છે ઝેનર ડાયોડ. સર્કિટ સિમ્બોલ ઓફ ઝેનર ડાયોડ. સર્કિટ સિમ્બોલ એટલે પરિપથ સંજ્ઞા. તમને કોઈ પૂછે કે ઝેનર ડાયોડની પરિપથ સંજ્ઞા દોરો તો તમને આ સિમ્બોલ ડ્રો કરી દેવાનું. Symbol is similar to that of ordinary diode with the change that bar is turned into Z. હવે આ તમારો ઝેનર ડાયોડનો જે સિમ્બોલ છે એ નોર્મલ ડાયોડ જેવો જ છે, સેમ આના જેવો જ છે, સિમિલર જ છે. પણ ફરક શું છે કે ધ બાર ઇઝ ટર્ન્ડ ઇન્ટુ લેટર ઝેડ. આ જે બાર હોય એની જગ્યાએ આપણે આ ઝેડ બનાવી દીધું છે. આ જો ઝેડ બનાવી દીધું છે, બસ એટલો જ ફરક છે. કરંટ વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઝેનર ડાયોડ એટલે પ્રવાહ વોલ્ટેજ લાક્ષણિકતાઓ. ઝેનર ડાયોડની પ્રવાહ વોલ્ટેજ લાક્ષણિકતાઓ, એના માટે આ એક ફિગર ડ્રો કર્યું છે. IV કેરેક્ટરિસ્ટિક્સ માટે ઝેનર ડાયોડની. For normal operation of a Zener diode in the breakdown region, the current through the diode should be limited by an external circuit to a suitable value such that the power dissipated across the junction is within the power handling capacity. If this precaution is not observed, a large current can cause destruction of diode. સેમ વસ્તુ આપણે નોર્મલી મેં તમને શું કીધું કે ઝેનર ડાયોડને આપણે રિવર્સ બાયસના બ્રેકડાઉન રિજનમાં વાપરતા હોઈએ છીએ. એટલે આપણે આ રિજનમાં વાપરીએ છીએ નોર્મલી, જેમાં બ્રેકડાઉન રિજનમાં બહુ વધારે કરંટ હોય, રાઈટ? તો બહુ વધારે કરંટ હોય જ્યારે તમને ખબર છે કે બહુ વધારે કરંટ પસાર કરો કોઈ પણ ડિવાઇસમાંથી તો એ ડેમેજ થઈ શકે છે, એ ડિવાઇસ ખરાબ થઈ શકે છે. તો ઝેનર ડાયોડ પણ ખરાબ થઈ શકે છે કારણ કે એને તમે ક્યાં વાપરો છો? બ્રેકડાઉન રિજનમાં, જેમાં બહુ વધારે કરંટ હોય એમાં. તો તમે શું કરો કે આ ઝેનર ડાયોડમાં સાથે એક એક્સટર્નલ રેઝિસ્ટર કનેક્ટ કરી દો. આ રેઝિસ્ટરનું શું કામ છે કે બહુ વધારે જે કરંટ વધે છે ને આ રિજનમાં એને લિમિટ કરે, એને કંટ્રોલ કરે, તાકી તમારો ડાયોડ જે છે એ ડેમેજ ન થાય. તો આ રેઝિસ્ટર શું કરે છે? આ કરંટને કંટ્રોલ કરે છે કે લિમિટ કરે છે તાકી તમારો ડાયોડ ખરાબ ન થાય. કરંટને કંટ્રોલ કે લિમિટ કરે છે, એના કારણે આ રેઝિસ્ટર આરને કરંટ લિમિટિંગ રેઝિસ્ટર પણ કહીએ છીએ આપણે. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, અગર આ પ્રિકોશન, ઇફ ધીસ પ્રિકોશન એટલે સાવધાની, અગર આ પ્રિકોશન ન ઓબ્ઝર્વ કરવામાં આવ્યું
અગર આ સાવધાની ન બરતવામાં આવી તો લાર્જ કરંટ કેન કોઝ ડિસ્ટ્રક્શન ઓફ ડાયોડ. તો શું થઈ શકશે કે ડાયોડ ડિસ્ટ્રોય થઈ શકશે લાર્જ કરંટના કારણે. ફ્રોમ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઝેનર ડાયોડ વી નોટ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. હવે ઝેનર ડાયોડની લાક્ષણિકતાઓમાંથી આપણે 2 પોઈન્ટ સ્ટડી કરશું. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અંડર ફોરવર્ડ બાયસ કન્ડિશન ઝેનર ડાયોડ એક્ટ્સ લાઇક એન ઓર્ડિનરી ડાયોડ. હવે ઝેનર ડાયોડની તમે ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક્સ જો તો તમને દેખાય છે કે ઝેનર ડાયોડની ફોરવર્ડ બાયસમાં કેરેક્ટરિસ્ટિક્સ અને નોર્મલ ઓર્ડિનરી ડાયોડ છે એની પણ ફોરવર્ડ બાયસમાં કેરેક્ટરિસ્ટિક્સ સિમિલર છે. પોઈન્ટ નંબર 2, under reverse bias condition a small reverse saturation current flows through it. This current approximately remains constant until a certain critical voltage is reached. Beyond this voltage the reverse current increases rapidly. This voltage is called turnover voltage. રિવર્સ બાયસ કન્ડિશનમાં શું થાય છે? રિવર્સ બાયસ કન્ડિશનમાં small reverse current flows and it remains constant, nearly constant at Izk until a critical value Vzk is reached. કોઈ એક પોઈન્ટ સુધી તમારો જો આ ગ્રાફ ઉપર ધ્યાન આપો, કરંટ એકદમ કોન્સ્ટન્ટ રહે છે. કરંટ લગભગ કોન્સ્ટન્ટ રહે છે. કેટલો કોન્સ્ટન્ટ રહે છે? Izk જેટલો. અન્ટિલ પોઈન્ટ બી ઇઝ રીચ્ડ, જેના પછી તમારો અચાનકથી કરંટ ઇન્ક્રીઝ થઈ જાય. તો આ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટને ટર્નઓવર વોલ્ટેજ પણ કહેવાય. This point is also called the turnover voltage. For Zener diode we define the following terms. Zener diode માટે આપણે અમુક ટર્મ્સ ડિફાઇન કરીએ. ફર્સ્ટ ઇઝ બ્રેકડાઉન વોલ્ટેજ VZK. બ્રેકડાઉન વોલ્ટેજ VZK કોની કહેવાય? ઇટ ઇઝ ધ રિવર્સ વોલ્ટેજ કોરસ્પોન્ડિંગ ટુ point B just beyond the curvature of characteristics. આ પોઈન્ટ B જોવો છો તમે? આ પોઈન્ટ B જેના પછી એકદમ બ્રેકડાઉન રીજન ચાલુ થઈ જાય છે. આ પોઈન્ટ B જેના પહેલાં તમારો કરંટ કોન્સ્ટન્ટ છે Izk જેટલો, અને એ પોઈન્ટ ને આ પોઈન્ટ પછી અચાનક કરંટ ઇન્ક્રીઝ થઈ જાય છે એટલે બ્રેકડાઉન રીજન આવી જાય છે. એ પોઈન્ટ બી ઉપર જે વોલ્ટેજ છે એને બ્રેકડાઉન વોલ્ટેજ VZK પણ કહેવાય. Next is breakdown current Izk. It is the reverse current which flows through the Zener diode and the breakdown voltage. તો બ્રેકડાઉન વોલ્ટેજ વખતે જે કરંટ ફ્લો થાય છે એને આપણે ડાયોડમાંથી જે કરંટ રિવર્સ કરંટ ફ્લો થાય છે એને બ્રેકડાઉન કરંટ Izk પણ કહેશું. Then another parameter, Zener voltage Vz. It is the reverse voltage at some value of diode current Iz. It corresponds to a suitable point P on the linear portion of reverse characteristics. Linear એટલે શું? Linear portion એટલે શું? Linear એટલે સીધી લાઈન, સીધી રેખા. તો આ કર્વનો લિનિયર પોર્શન આ છે. જો સીધી લાઈન બને છે, આમ સીધી લાઈન બને છે, બરાબર? તો આને લિનિયર પોર્શન કહેવાય. લિનિયર પોર્શનમાં એક સુટેબલ પોઈન્ટ P લેવાનો. આ પોઈન્ટ લો P, જેના ઉપર કરંટ Iz ફ્લો થાય છે. એ પોઈન્ટ ઉપર જે વોલ્ટેજ છે Vz એને ઝેનર વોલ્ટેજ કહેવાશે. અને આ પોઈન્ટ P ક્યાં હોવું જોઈએ? અહીંયા ના હોઈ શકે, અહીંયા ના હોઈ શકે. ક્યાં હોવું જોઈએ? લિનિયર રીજન ઉપર, આમ જ્યાં તમારો
રીજન સીધા જો આમ લિનિયર રીજન આમ આવે છે, આમ આવીને પછી આમ અચાનક સીધું થઈ જાય છે. તો જ્યાં તમારું લિનિયર રીજન છે, સીધું રીજન છે, એ પોઈન્ટ ઉપર તમને જે વોલ્ટેજ મળે છે ગ્રાફથી એ ઝેનર વોલ્ટેજ છે. ઝેનર ડાયનામિક ઇમ્પિડન્સ. ડાયનામિક ઇમ્પિડન્સ એટલે ચલિત અવરોધ. એને આપણે કેપિટલ ZZ or સ્મોલ RZ થી સિમ્બોલાઇઝ કરશું. ઝેનર ડાયનામિક ઇમ્પિડન્સ ઇઝ ધ રેશિયો ઓફ સ્મોલ ચેન્જ ઇન ઝેનર વોલ્ટેજ VZ એટલે ડેલ VZ બાય ઇટ ઇઝ ધ રેશિયો એટલે બાય લખવું પડે ટુ ધ કોરસ્પોન્ડિંગ સ્મોલ ચેન્જ ઇન ઝેનર કરંટ. ઝેનર કરંટનો ચેન્જ એટલે ડેલ IZ. સો RZ ઇઝ ઇક્વલ ટુ ડેલ VZ બાય ડેલ IZ. હવે LQ7 અને LQ8 હોમવર્કમાં લ્યો લોંગ ક્વેશ્ચન્સ. LQ7 છે રાઇટ આ નોટ ઓન ઝેનર ડાયોડ. નોટ એટલે નોંધ. તો ઝેનર ડાયોડ ઉપર નોંધ લખો. તો ઝેનર ડાયોડ તમને આર્ટિકલ 2.10 આખું લખી દેવાનું અહીંયાથી ચેક સુધી. LQ8 શું છે? એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઝેનર ડાયોડ. એટલે ઝેનર ડાયોડની લાક્ષણિકતાઓ સમજાવો. તો તમને કેરેક્ટરિસ્ટિક્સથી અહીંયાથી આ પોઈન્ટથી સ્ટાર્ટ કરો અને ચેક સુધી લખી દો. થેન્ક યુ.